વિરામ બાદ આપનું સ્વાગત છે। તો સુરતની બદનામ શિક્ષિકાને આખરે નવું ઘર કેમ શોધવું પડ્યું, આવો જોઈએ। 13 વર્ષના ટેણિયા સાથે ફરાર, ગરિમા વગરની શિક્ષિકા, કોર્ટની મંજૂરી લઈ ગર્ભપાત, હવે શિક્ષિકાના જામીન મંજૂર। સુરતની શિક્ષિકા આખા દેશમાં બદનામ છે। આખા ગુજરાતમાં આ શિક્ષિકા ઘરે ઘરે કુખ્યાત બની છે। આ મહિલા એક શિક્ષિકા થઈ 13 વર્ષના ટેણિયાને ભગાડી ગઈ અને ગર્ભવતી બની પછી આખા ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો બન્યો। મારો પ્રેમી સગીર છે, સમાજ મારા બાળકનો સ્વીકાર કરશે। આરોપીએ આવી વાત રજૂઆત કરી કોર્ટ પાસે ગર્ભપાતની મંજૂરી માંગી હતી। અંતે કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી। છેલ્લા થોડા દિવસથી આ શિક્ષિકા જેલમાં ગઈ હતી। થોડા દિવસ પહેલા તેણે જામીન માટે અરજી કરી હતી। આ મામલામાં અધિક સત્ર ન્યાયાધીશ રાકેશ રજનીકાંત ભટ્ટની અદાલતે આરોપી શિક્ષિકાને જામીન મંજૂર કર્યા છે। પોલીસ તપાસમાં ખામી રહી ગઈ। શિક્ષિકા સામે પોક્સોનો ગુનો દાખલ ન થઈ શકે। પોલીસે વાર્તા કરી છે। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ વકીલ આવું કહે છે। બચાવ પક્ષના વકીલ એવું કહે છે કે શિક્ષિકા નિર્દોષ છે, ખોટી રીતે તેને ફિટ કરી દેવામાં આવી છે। એની સામે પોક્સોનો જે ગુનો નોંધાયો છે એ યોગ્ય નથી। બચાવ પક્ષ તરફથી વકીલ વાજિદ શેખે દલીલ કરી હતી કે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાતી વખતે ત્રુટિ થઈ છે। આ કેસમાં પોક્સો એક્ટની કલમ લાગુ થતી નથી, છતાં તેને લાગુ કરવામાં આવી છે। કોર્ટના આદેશ અનુસાર પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો પર ધ્યાન આપતા એવું જણાય છે કે આરોપી સામેની તપાસ લગભગ પૂરી થઈ ચૂકી છે। આરોપીનું ગર્ભપાત કરાવવામાં આવી ચૂક્યું છે અને સંબંધિત જરૂરી પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા છે। બચાવ પક્ષે દલીલ કરી હતી કે પોક્સો એક્ટની કલમો 4, 6, 8 અને 12 મહિલાઓ પર લાગુ પડતી નથી। આ ઉપરાંત અપહરણની કલમ પણ આ કેસમાં નથી લાગુ પડતી, કારણ કે આરોપી અને કિશોરને જાહેરમાં સ્થળોએ એક સાથે ફરતા જોવા મળ્યા હતા। આરોપીને ખોટા કેસમાં ફસાવવામાં આવી છે। વધુમાં આરોપીનું ગર્ભપાત થઈ ચૂક્યું છે અને તેની માનસિક તથા શારીરિક સ્થિતિ નાજુક અને સંવેદનશીલ છે। સૌથી સારું એ છે કે નામદાર કોર્ટ એ વાત અમારી માન્ય રાખી કે પોસ્કોની જે કલમો છે તે માન્ય નથી। બીજું કે કન્ડિશનો જે આપે છે કોર્ટ કે ભાઈ 1000 મીટરથી દૂર રહેવું છોકરાથી, પાસપોર્ટ જમા કરવું, કે ઘણી બધી કન્ડિશનો હોય છે। મેં ઓર્ડર બરાબર વાંચ્યો નથી, પણ એટલું મને ખબર છે કે 1000 મીટરથી દૂર રહેવાનું છોકરાની જે ભોગ બનનાર છે તેનાથી, એટલે એ બહુ સ્વાભાવિક છે। એ કન્ડિશન એટલે આપી છે કે ભાઈ કોઈ કેસને મેન્યુપ્લેટ ના કરે, કોઈ ઇન્ફ્લુઅન્સ ના કરે, એટલે આપે છે અને એમાં કોઈ બહુ એવું વિચારવા જેવું નથી એમ। કોર્ટે નોંધેલી મહત્વની ટિપ્પણી અદાલતે સ્પષ્ટ રીતે જણાવ્યું કે ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી આરોપી શિક્ષિકા પીડિત કિશોરના વિસ્તારમાં 1000 મીટરની સીમા સુધી પ્રવેશ નહીં કરે। આરોપીને ફરિયાદીથી દૂર રહેવું। આરોપીએ 3 દિવસ અંદર પોતાનું કાયમી સરનામું તથા મોબાઈલ નંબર પુરાવા સાથે જાહેર કરવા પડશે। અત્યારે પોલીસ ફરિયાદ દાખલ કરી દે છે, પણ એક લિંબાયતમાં પણ મહિલા પર ફરિયાદ દાખલ થઈ છે આ જ સેક્શનની સેમ, એટલે આ ટ્રેન્ડ રૂકશે। કેમ કે આમાં ગંભીર પ્રકારના જયારે આપણે આક્ષેપો કરીએ ત્યારે આપણે એને વાંચીને, એને સમજીને અને ત્યાર પછી જ એફઆઈઆર કરાય। આવા ગંભીર આક્ષેપોમાં કોઈ મહિલા બેન આવી રીતે આટલા દિવસ જેલમાં રહે તે યોગ્ય નથી। શિક્ષિકાને નવું ઘર શોધવું પડશે। ફરિયાદી બાજુમાં રહે છે, હવે આ માટે આરોપીને થોડું દૂર રહેવાની જરૂર પડશે। આજની ઘટનામાં વકીલ એવું પણ કહે છે કે ખાખીના થોડી ઢીલી નીતિના કારણે આ ઘટનામાં પીડિતા દુઃખી છે અને વધારે બદનામ થઈ છે। જે ડાયામીટર નક્કી કરવામાં આવેલું છે કે 1000 મીટરના એરિયામાં બેનને જવું નહીં અને ભોગ બનનાર જે વ્યક્તિ છે, બાળક જે છે એને હેરાન પરેશાન કે કંઈ બી હોય એ કરવું નહીં, એ માટેની એમને જે મેઇન શરત જે છે એ આ કરવામાં આવી છે નામદાર કોર્ટ દ્વારા। અને અમને જે શરતો મુજબ અમારી જે કઈ નામદાર કોર્ટની કન્ડિશનો છે એ અમે ફૂલફિલ કરીશ। હાલ શિક્ષિકા જામીન પર મુક્ત છે। ફરિયાદી સગીર છે, પીડિતાને એની સાથે કોન્ટેક્ટ ન કરવાનો। બીજી વાત, ઘટનાના જે સાક્ષી છે તેને ખલેલ ન પહોંચાડવાની। જો આરોપી આવું કોઈ કામ કરશે તો તેના જામીન રદ કરી દેવામાં આવશે। જામીન મળી ગયા, હવે જીવીને શું કરવું?
આખી ઘટનામાં ફરિયાદી સગીર છે, એની સામે કશું થવાનું નથી, પરંતુ પૂરી ઘટનામાં શિક્ષિકા ચારેય બાજુથી બદનામ થઈ છે. નાના મોટા બધા એક જ વાત કરે છે, જામીન મળી ગયા, હવે જીવીને શું કરવું. ખરેખર એક ભૂલના કારણે આખી જિંદગી બરબાદ થઈ ગઈ છે. ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.